કરજણ ધાવડ રોડ ઉપર આવેલ કાનમ પેપર મિલમાં અચાનક જ આગ લાગવાની ઘટના બની હતી. કરજણ ધાવડ રોડ ઉપર આવેલ કાનમ પેપર મિલમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ અંદાજે સાંજે 4 વાગ્યાના અરસામાં પેપર મિલમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. આગ ઝડપથી ફેલાતા વિકરાળ સ્વરૂપ આગે ધારણ કર્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આગને કાબૂમાં લેવા માટે કરજણ ફાયર બ્રિગેડ સાથે ભરૂચ, વડોદરા, અંકલેશ્વર જીઆઈડીસીની ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઓલવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છતાં પણ આગ એટલી ભીષણ હતી કે લગભગ 6 કલાક વીતી ગયા છતાં આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવી મુશ્કેલ બની હતી. ફાયર સેફ્ટીના જવાનોએ આગ બુઝાવવા માટે આસપાસની કંપનીઓમાંથી પણ પાણી મંગાવ્યું પડ્યું હતું, જેના કારણે કામગીરીમાં અડચણોનો સામનો પણ કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ કરજણના નાયબ કલેક્ટર, ડીવાયએસપી, પીઆઈ સહિત મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. સાથે જ હાલ પણ ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ફ્લેમ કંટ્રોલમાં આવી ગયેલી છે. હમણાં ફક્ત સ્મોલ્ડરિંગ ઇફેક્ટ ચાલી રહ્યું છે, સ્મોક ચાલી રહ્યું છે અને રાત્રે વિન્ડનું ડાયરેક્શન બહુ પાવરફુલ હતું. એના કારણથી ફ્લેમ ઇન્ક્રીઝ જ થઈ કરતી હતી અને કન્ટિન્યુઅસલી વોટર સપ્લાય અહીંયા અમને મળતું નહોતું. એ કારણથી થોડુંક ડિલે થઈ રહ્યું છે. વોટર સપ્લાય ના મળવા પાછળનું કારણ એમની પાસે ઇલેક્ટ્રિકલ પંપ હતું અને ઇલેક્ટ્રિક સપ્લાય કટ થયાના કારણથી પંપ ચાલી નહીં રહેતું. એટલા માટે બીજી આજુબાજુની જે કંપનીઓ છે એના પાસેથી હેલ્પ લઈને પાણીની વોટર ટેન્કર અમે ફિલઅપ કરી રહ્યા છે. સાહેબ, આ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો ત્યારબાદ કયા ફાઇટરોની મદદ લેવામાં આવી? જ્યારે મેજર કોલ એકચ્યુઅલી પહેલાં સ્ટાર્ટિંગમાં જ્યારે કરજણ ફાયર વિભાગ દ્વારા અહીંયા ઓબ્ઝર્વ કરવામાં આવ્યું, બધું સર્ચ કરવામાં આવ્યું, ત્યારે જ અમને ખબર પડી ગઈ કે આ વિકરાળ રૂપ લઈ શકે છે. તો મીન વાઇલ અમે લોકોએ ભરૂચ, અંકલેશ્વર અને વડોદરાની ટીમને અમે લોકોએ કોલ કરી દીધેલું અને અહીંયા આવ્યા ત્યારે મેજર રૂપ લઈ લીધેલું. સાહેબ, આપણે આ ફાયરની દરમિયાન તમે જોયું છે કે આગળ ફાયર માટે સેફટી માટેના જે બાલ હોય છે જોવામાં આવે છે કે શું કહેશો તમે? યસ, હાઇડ્રન્ટ સિસ્ટમ જોવા મળેલી છે જ્યાં સુધી મારા દ્રષ્ટિએ મેં જોયું તો, અને એક્સટિંગ્યુશર્સ મને જોવા નહીં મળ્યા છે. ઓકે, મે બી અંધારું હતું એ કારણથી. હમણાં ચેકઆઉટ કરીશ તો કદાચ મને જોવા મળે, એ અલગ વાત છે. પણ કાલે ફક્ત હાઇડ્રન્ટ સિસ્ટમ જોવા મળેલી હતી. મુખ્ય કારણ શું છે આગ લાગવાનું મુખ્ય કારણ? એ હમણાં હું એક્ઝેક્ટલી તમને કહી નહીં શકતો કારણ કે મને એકચ્યુઅલી ખબર નથી આના વિશે. સાહેબ, જે વાત કરવામાં આવે છે કયા વિભાગની અંદર આગ લાગી છે અને આટલું બધું વિકરાળ સ્વરૂપ ધારણ કરવા પાછળનું કારણ? એમનું સ્ટોરેજ હતું પુઠ્ઠાનું. એ પુઠ્ઠાના સ્ટોરેજમાં કશું ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ એવી રીતે જે એ લોકો માહિતી આપી રહ્યા છે એના આધારિત આગ લાગેલી. અને યસ, વિન્ડ ડાયરેક્શન જેવી રીતે મેં તમને કીધું, પવન બહુ હતો કાલે અને પવનના કારણથી એ સ્પ્રેડ બહુ વહેલી થઈ ગઈ.